યુના બીજો અધ્યાય ત્યાં આ પ્રમાણે લખેલું છે, તે વખતે યુનાએ માછલીના પેટમાંથી પોતાના દેવ યહોવાની પ્રાર્થના કરી. તેણે કહ્યું કે મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેણે મને ઉત્તર આપ્યો. સેઓલના પેટમાંથી મેં બૂમ પાડી ને તે મારો સાદ સાંભળ્યો, કેમ કે તે મને ઊંડાણમાં સમુદ્રના ભીતરમાં ફેંક્યો ને મારી આસપાસ પાણી હતું. તારા સઘળા મોજાઓ ને તારી છોડો મારી પર ફરી વળ્યા. મેં કહ્યું કે મને તારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે, તો પણ હું ફરીથી તારા પવિત્ર મંદિર તરફ જોઈશ. પાણી મારી આસપાસ ફરી વળ્યા, હા, મારો જીવ જતાં સુધી ફરી વળ્યા. મારી આસપાસ ઊંડાણ હતું, મારા માથાની આસપાસ દરિયાઈ છોડ વીંટાઈ ગયા હતા. હું પર્વતોના તળિયા સુધી ઉતરી ગયો. પૃથ્વીએ પોતાની ભૂંગળો મારા પર સદાને માટે વાસી દીધી. તો પણ હે મારા દેવ યહોવા, તે મારા જીવને ખાડામાંથી બહાર કાઢ્યો છે. મારો જીવ મારામાં નિર્ગત થયો ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું. મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારી હજૂરમાં પહોંચી. જેઓ ખોટી ને વ્યર્થ બાબતો પર લક્ષ્ય રાખે છે તેઓ પોતા પર કૃપા રાખનારને ત્યજી દેશે. પણ હું આભાર સ્તુતિ કરીને બલિદાન આપીશ, હું મારી માનતાઓ ચડાવીશ. તારણ યહોવાથી છે. યહોવાએ માછલીને આજ્ઞા કરી ને તેણે યુનાને કોરી જમીન પર બહાર કાઢી નાખ્યો. આ પરમેશ્વરનું વચન છે. બીજો શાસ્ત્ર પાઠ પ્રથમ જૂના કરારમાંથી વાંચ્યું અને હવે નવા કરારમાંથી. માથી 12:38-41 અને ત્યાં આ પ્રમાણે લખેલું છે, ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેને ઉત્તર દીધો કે ઓ ઉપદેશક, અમારે કંઈ નિશાની જોવી છે. પણ તેણે તેઓને ઉત્તર દીધો કે દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માંગે છે, પણ યુના પ્રબોધકની નિશાની સિવાય કોઈ નિશાની તેને અપાશે નહીં. કેમ કે જેમ યુના 3 રાત દાડા મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ 3 રાત દાડા પૃથ્વીના પેટમાં રહેશે. ન્યાયકાળે નિનવેના માણસ આ પેઢી સાથે ઉઠીને ઊભા રહેશે ને તેને અપરાધી ઠરાવશે. કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો. પણ જુઓ, યુના કરતાં અહીં એક મોટો છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલી વાત છે. એક માણસ હતો, તેને કોઈએ ગિફ્ટમાં પોપટ આપ્યો અને એ માણસને આમ પણ પક્ષીઓ ગમતા હતા. એટલે પોપટ કોઈકે ગિફ્ટમાં આપે એટલે ખુશ થઈ ગયો કે ચલો આ પોપટને તો હું રાખીશ, એને પાડીશ. એ ઘરે લઈને આવ્યો અને થોડા જ વખતમાં ખબર પડી કે આ પોપટ તો ગંદી ગંદી ગાળો બોલે છે. કોઈ ઘરમાં આવે તો પણ ગાળો, કંઈ પણ કશું સાંભળે તો પણ ગાળો, એટલી બધી ગાળો બોલે. એટલે આ માણસને એમ થયું કે અરે આ શું, આ પોપટ તો ગંદી ગાળો બોલે, મારે તો આ પોપટને રાખવો છે, પણ આ ગંદી ગાળો બોલે છે તો હું શું કરું? પછી એને થયું કે કોઈકે તો એને ટ્રેન કર્યો છે એટલે ગાળો બોલે છે, હું ટ્રેન કરીશ અને એને સારા શબ્દો શીખવીશ. અને એની પાછળ ઘણી બધી મહેનત કરી અને પોપટને સારા સારા શબ્દો શીખવવા માટે બહુ જ મહેનત કરી, પણ મહેનત પર પાણી ફરી વળે. અને આખરે આ માણસ કંટાળી ગયો અને પોપટની આગળ બરાડી ઉઠ્યો. ત્યારે પોપટ પણ સામે ગુસ્સે થઈને વધુ ગંદી ગાળો બોલ્યો. હવે આ માણસ વિચારવા લાગ્યો કે આ પોપટનું હું શું કરું? અને પછી એને થયું કદાચ હું શિક્ષા કરું ને આ સુધરી જાય. એટલે એણે વિચાર્યું કે કેવી શિક્ષા, પક્ષીને હું શું શિક્ષા કરું? બહુ લાંબુ વિચાર્યા પછી એણે નક્કી કર્યું અને પોપટને પકડ્યો અને ફ્રીજમાં મૂકી દીધો. ફ્રીજમાં એને પોપટને મૂકી દીધો. મૂક્યો હશે અને
થોડી સેકન્ડ્સ થઈ હશે ને એને મનમાં થઈ આવ્યું કે હું એને શિક્ષા જ કરવા માંગુ છું, એને સુધારવા માંગુ છું, મારી નાખવા નહીં. અને જો વધારે સમય અંદર રહેશે તો મરી જશે. એટલે થોડી જ સેકન્ડમાં એને બહાર કાઢી લીધો, પોપટને બહાર કાઢી લીધો. પણ જેવો પોપટ ફ્રીજમાંથી બહાર આવ્યો એકદમ પરિવર્તન, સુધરી ગયો. આવીને એણે જે હાથ લાંબો કર્યો તો એ હાથ પર આવીને પોપટ બેસી ગયો અને બહુ જ સભ્યતાથી વાત કરવા માંડ્યો. અને એના માલિકને કહેવા માંડ્યો કે આજ દિન સુધી મેં બહુ તોછડો વ્યવહાર કર્યો છે, મેં ગંદી ગાળો બોલી છે, મેં તમારા વિરુદ્ધ પાપ કરીશું, મેં ભૂલ કરી છે, મને માફ કરી દો. અને હવે પછી હું સારી રીતે જ જીવીશ, ખોટા શબ્દો ગાળો હું બોલીશ નહીં. આ માણસને તો આશ્ચર્યચકિત થઈ ગયો, એને કંઈ સમજાયું નહીં. એવું તો શું થયું કે પોપટમાં આટલો જબરજસ્ત, આટલો જલ્દી બદલાવ આવી ગયો. અને એ પોપટને પૂછવા જતો હતો કે ભાઈ શું થયું, પણ એ પૂછે પહેલાં પોપટે ફરીથી બોલવાનું શરૂ કર્યું. અને પોપટે કહ્યું, મને ખાલી એટલું જ કહો કે પેલી મરઘીનો શું વાંક હતો, કેમ કે ફ્રીજમાં તંદૂરી ચિકન મૂકેલું હતું. અને આ પોપટને એમ કે એણે કંઈક આવું કશું ભૂલ કરી હશે એટલે એને ફ્રીજમાં મૂકી દીધો. અને થોડા વખત પછી એને પીંછાઈ જતા રહ્યા ને એની ચામડી જતી રહી. અને આવા હાલ થઈ ગયા તો મારે જો થોડો વધારે લાંબો સમય આ ફ્રીજમાં રહેવાનું થયું તો હુંય તંદૂરી થઈ જઈશ. આજે જે 2 શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યા એમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલી વાત, માથીની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 38 થી 41માં જે કહેવામાં આવ્યું છે એ આ જ વાત યાદ દેવડાવે છે. સુધરી જાઓ, નહીં તો આપણે બધા તંદૂરી થઈ જઈશું. આ પૃથ્વી અને આકાશ હવે નાશ પામવાના છે. અને બીજો પિત્તર 3 અધ્યાય ને 7મી કલમમાં લખ્યું છે કે હવે આકાશ ને પૃથ્વી બાળવાને સારું રાખી મૂક્યા છે, બાળવાને સારું રાખી મૂક્યા છે. એનો અર્થ એ થયો કે તંદૂરી થઈને પછી રાખ થઈ જવાનું, રાખ થઈ જવાનું. અને એ બધું આવી પડે એ પહેલાં પ્રભુની કૃપામાં પ્રભુનું વચન આપણી પાસે આવે છે. આ પ્રભુની કૃપા છે કે આપણે આ રીતે સાથે બેસીને પ્રભુના વચનો પર મનન કરી રહ્યા છે. અને આજે જે પ્રથમ શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો એ યુના પ્રબોધક વિશે, અને નાના જે પ્રબોધકો છે, મોટા પ્રબોધકો અને નાના પ્રબોધકો, એવા 2 ભાગ છે બાઇબલમાં પુસ્તકો પ્રમાણે. અને એમાંય સૌથી અજોડ અને સૌથી યુનિક એવું કોઈ પુસ્તક હોય તો એ આ યુનાનું છે. કેમ કે બધા નાના પ્રબોધકોના પુસ્તકોમાં પ્રબોધકે શું પ્રબોધવાણી કરી, શું શિક્ષણ આપ્યું અથવા તો પરમેશ્વરે શું કીધું એ બધું લખવામાં આવ્યું છે. પણ યુના પ્રબોધકની વાત જોઈએ તો એમાં યુના સાથે શું બન્યું એના ઇતિહાસની વાત લખેલી છે. યુનાના જીવન વિશે બધી વાત લખેલી છે. અને પ્રબોધક કે જે પરમેશ્વરના મિશન પર છે, પરમેશ્વરે એને ખાસ મિશન સોંપ્યું છે. અને આ એક એવો પ્રબોધક મિશન સફળ થઈ ગયું તોય પરમેશ્વરને ફરિયાદ કરે છે, તો પણ પરમેશ્વરને ફરિયાદ કરે છે. એટલું જ નહીં, પણ પરમેશ્વર પર એ ગુસ્સો કરે છે, એને ક્રોધ ચડી આવે છે. અને એટલે જ આજે આપણે જે આ યુના વિશે જોવા માંગીએ છીએ, ખાસ રીતે જોવા માંગીએ છીએ કે આ યુના પ્રબોધકના પુસ્તકમાંથી આપણને શું શીખ મળે છે. સૌથી પહેલી બાબત એ કે આ યુના પ્રબોધક એ પરમેશ્વરથી દૂર ભાગનાર વ્યક્તિ હતો. એ પરમેશ્વરનો સેવક હતો છતાં પણ એ દૂર ભાગનાર હતો. અને જો યુના પ્રબોધકના પુસ્તકના અભ્યાસ કરીએ તો 1લો અધ્યાય એમાં આ જ બાબત દર્શાવી છે કે યુના એ પરમેશ્વરથી દૂર ભાગી જાય છે. કેમ કે એને મિશન સોંપવામાં આવ્યું, એને કહેવામાં આવ્યું કે તું નિનવે નગરમાં જા અને ત્યાં જઈને પ્રચાર કર કે 40 દિવસમાં તમારો નાશ થશે. એને એ મિશન સોંપવામાં આવ્યું, પણ યુનાએ એ સાંભળ્યું નહીં, સાંભળ્યું પણ આધીન થયો નહીં અને બળવો પોકાર્યો. એ પરમેશ્વરની દ્રષ્ટિમાંથી દૂર ભાગી જવા માટે એ પ્રયત્ન કરે છે, એ પ્લાન બનાવે છે. પણ પરમેશ્વર પાસે યુનાના પ્લાન કરતાં પણ વિશેષ પ્લાન છે.
બહુ મોટી યોજના છે અને એ આ પુસ્તકમાં જોવા મળે છે. અને એટલે જ ભયંકર તોફાન આવ્યું અને યુનાને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો. આ વાત તો આપણે સન્ડે સ્કૂલથી જાણીએ છીએ, એટલે ખાસ વધુ ડિટેલમાં નહીં, પણ જે શીખ આપણને મળે છે તે કે મોટી માછલી યુનાને ગળી ગઈ. અને આજનો શાસ્ત્રપાઠ 2 અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ છીએ કે યુનાએ પ્રાર્થના કરી અને એનો છુટકારો થયો. હવે આ યુના પ્રબોધક વિશે બાઇબલમાં બીજે ક્યાંય કશું લખેલું છે? હા, 2 રાજા 14મો અધ્યાય, 2 રાજા 14મો અધ્યાય એની 23મી કલમથી 25મી કલમ, અને ત્યાં આ યુના વિશે લખવામાં આવ્યું છે. અને ત્યાં લખ્યું છે 14મા અધ્યાયની 23મી કલમથી આગળ, યહૂદિયાના રાજા યોઆસના દીકરા અમાસ્યાને 15મે વર્ષે ઇસ્રાયેલના રાજા યોઆસના દીકરા યરોબામ સમરૂનમાં રાજ કરવા લાગ્યો. તેણે 41 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના સર્વ પાપ જે વડે તેણે ઇસ્રાયેલ પાસે પાપ કરાવ્યું તેમાંથી તે ખસ્યો નહીં. ઇસ્રાયેલનો દેવ યહોવા પોતાના સેવક ગાથ હેફેરના આત્તિમાઈના દીકરા યુના પ્રબોધક હસ્તક જે વચન બોલ્યો હતો તે પ્રમાણે તેણે ઇસ્રાયેલની સીમા હમાથના નાકાથી તે અરાબાહના સમુદ્ર સુધી પાછી કબજે કરી. અહીંયા પ્રબોધક તરીકે ઇઝરાયેલમાં કામ કરી રહ્યો છે. યરોબામના સમય વખતે ઈસવીસન પૂર્વે 793થી 753ના સમયગાળામાં યુના પ્રબોધક ઇઝરાયેલમાં પરમેશ્વરનું વચન, પરમેશ્વરનો સંદેશ લાવવાનો એ કામ કરતો હતો. એ આપણે જોઈએ છે. યુના પુસ્તકમાં જ અચાનક યુના વિશે કશું કહેવામાં આવ્યું નથી, પરંતુ એ બીજા રાજાના સમયમાં એ ત્યાં એ વાત લખેલી છે. અને આ ગાથ હેફેરનો રહેવાસી, જે આજનું જે નાઝરેત છે એનાથી 4 માઇલ દૂર ગાથ હેફેર આવેલું છે, અને ત્યાંનો એ રહેવાસી છે. અને એ આ યુનાને હવે ઇઝરાયેલમાં તો કામ કરતો હતો, પણ એને કહેવામાં આવ્યું કે તારે હવે નીનવે જવાનું છે. આ તો પેલા એના જેવું થયું કે કોઈ બાળકની સેવા શહેરમાં જોરદાર ચાલતી હોય અને અચાનક કહેવામાં આવે કે તમારે કોઈ દૂરના ગામડામાં જવાનું છે. એટલે બાળકોને ખચકાટ થાય કે ક્યાં ગામડામાં જવાનું થઈ ગયું. પણ એ નવું નથી. છેક ઈસવીસન પૂર્વે 793થી 753થી બનતી ઘટના છે કે પરમેશ્વર એવું ઈચ્છે છે કે કોઈ ગામમાં જઈને પણ સેવા થાય, પણ પછી બળવો પોકારવાનો અને ગમે તે રીતે એને એ પ્લાનને ઊંધો વાળવો એ આપણે સારી પેઠે સમજી શકીએ છીએ. જે યુનાની સાથે થયું, એને કહેવામાં આવ્યું હતું કે નીનવે જાય, પણ એ શું કરે છે? એ પ્લાન કરે છે. એ વહાણમાં જઈને બેસે છે, પણ નીનવેના વહાણમાં નહીં, એ તાર્સીસ જવાના માટે એ નીકળી જાય છે. એટલે સૌથી પહેલાં નીનવે, એના વિશે કેટલીક વાતો જોઈએ તો નીનવે એ પણ ખાલી યુનાના પુસ્તકમાં નથી, પણ બાઇબલમાં ઘણે બધે ઠેકાણે નીનવે વિશેની વાતો લખેલી છે. છેક ઉત્પત્તિના પુસ્તકથી એની શરૂઆત થઈ ગઈ. બલકે નીનવે નગર કોણે બાંધ્યું હતું એ બાઇબલમાં લખેલું છે. ઉત્પત્તિ એનો 10મો અધ્યાય અને 12મી કલમમાં એ વાત લખેલી છે. નિમ્રોદ સરખો શિકારી કે જેણે ઘણા બધા શહેર બાંધ્યા, એ લિસ્ટમાં નીનવેનું પણ નામ છે. નિમ્રોદે નીનવે શહેર બાંધ્યું. અને એ આ જે હાલમાં આ જે નીનવે ક્યાં હતું તો એના વિશે જે કહેવાય છે કે ઈરાક દેશ, આજનો ઈરાક દેશ અને મોસુલ જે શહેર છે ત્યાં એની આસપાસ એક્ઝેક્ટ આ નીનવે શહેર હતું. અને બગદાદ, જે નામ કદાચ તમે બધાએ સાંભળ્યું હશે, અને બગદાદથી 220 માઇલને અંતરે ક્યાંક એ આ શહેર હતું. અને મેં કહ્યું એ પ્રમાણે ઘણે બધે ઠેકાણે નીનવે વિશેની વાત કરી છે. કેમ કે નીનવે એ આસુર સામ્રાજ્ય જે સ્થપાયું, આસીરીઓ કે જેઓએ ઇઝરાયેલી પ્રજાને બંદીવાસમાં લીધી હતી, એનું પાટનગર હતું અને એનું એક શહેર હતું એ નીનવે. અને નાહુમ પ્રબોધકનું પુસ્તક એનો 3જો અધ્યાય, નાહુમ 3જો અધ્યાય, અને ત્યાં આ એના વિશે લખેલું છે. પેજ નંબર 806, એના
ત્રીજો અધ્યાય 1 કલમથી 7મી કલમ સુધી જે નીનવે માટે પરમેશ્વરને પ્રેમ આવ્યો, પરમેશ્વરને કૃપા થઈ, એ નીનવેના શું હાલ હતા એ નાહુમ 3:1-7 લખેલું છે. એના માટે એવું કહેવાતું હતું કે આ તો રક્તપાતવાળું નગર, રક્તપાતવાળું નગર. અને આપણે વાંચીએ ત્યાં એની કેવી હાલત હતી નીનવેની. ખૂની નગરને અફસોસ, તે બધું જૂઠથી તથા મારફાડથી ભરપૂર છે. લૂંટફાટ કરવાનું તો તેમાંથી બંધ પડતું જ નથી. ચાબુકની સટાક તથા ગડગડતા પૈડાનો ખડખડાટ, કૂદતા ઘોડા તથા ઉછળતા રથો, ઘોડે સવારોની દોડાદોડ, તરવારના ઝબકારા તથા ભાલાના ચમકારા, કતલ થયેલાઓનો મોટો ઢગલો તથા લાશોનો મોટો ગંજ. મૂળદાનો તો પાર જ નથી. તેઓ તેમના મૂળદા પર ઠેસ ખાઈશ. તેનું કારણ એ છે કે ખૂબસૂરત વેશ્યા જે જાદુ ક્રિયાઓમાં પ્રવીણ છે, જે પ્રજાઓને પોતાના વ્યભિચારોથી ને કુટુંબોને પોતાની જાદુ ક્રિયાઓથી વેચી દે છે, તેના વ્યભિચાર પુષ્કળ છે. સૈન્યોનો દેવ યહોવા કહે છે, જો હું તારી વિરુદ્ધ છે, હું તારો ઘાઘરો તારા મોં આગળ ઉઘાડીશ, અને હું પ્રજાઓને તારી નગ્નતા ને રાજ્યોને તારી લાજ દેખાડીશ. હું કંટાળાદાયક ગંદકી તારા પર નાખીશ, તને ફજેત કરી નાખીશ ને તને હાસ્યજનક પૂતળા તરીકે બેસાડીશ. ત્યારે તેઓ તને જોશે, તેઓ સર્વ તારી પાસેથી નાસી જશે ને કહેશે કે નીનવેને ઉજ્જડ કરી મૂકવામાં આવ્યું છે, તેને માટે કોણ વિલાપ કરશે? તારે સારું દિલાસો દેનારાઓને હું ક્યાંથી શોધી લાવું? પરમેશ્વર જે ક્રોધ આ નીનવે ઉપર દર્શાવી રહ્યા છે, એ જે આકરા શબ્દોનો ઉપયોગ નાહુમ પ્રબોધક દ્વારા કરવામાં આવ્યો છે કે યહોવા આ શહેરને છોડશે જ નહીં, એનો નાશ કરી જ નાખશે, આ નક્કી કરવામાં આવ્યું. પણ આપણો પ્રભુ એ કોપ કરવામાં ધીમો અને કૃપા કરવામાં ઉતાવળો છે. નક્કી કરી નાખ્યું હતું કે 40 દિવસ પછી ગયું નીનવે નાશ પામશે. પણ નાશ પામે એ પહેલા એક તક, એક વખત પ્રબોધકને મોકલવો, પ્રભુના સેવકને મોકલવો, યુનાને મોકલવો, એ યોજના પ્રભુએ કરી અને યુનાને નીનવે મોકલવા માટે એ વ્યવસ્થા કરવામાં આવી. આ જે નીનવે જેના વિશે નાહુમ જે શબ્દોમાં બધી વર્ણન કરે છે, આ આસુરી લોકો એમની ક્રૂરતા માટે જાણીતા હતા, બહુ જ ક્રૂરતા. અને ખાસ કરીને કેદીઓનું તો આવી જ બન્યું, બહુ ભયંકર પીડા અને યાતના એમને આપવામાં આવતી હતી. અને જ્યારે યુના ત્યાં ગયો ત્યારે 1,20,000 લોકો ત્યાં હતા. બીજો રાજા, અને એમાં જે વાત લખવામાં આવી છે, બીજો રાજા 18મો અધ્યાય, બીજો રાજા 18મો અધ્યાય, ને ત્યાં પણ આ નીનવે વિશેની વાત આપણને ત્યાં જોવા મળે છે. અને ત્યાં જે વાતો લખવામાં, બીજો રાજા 19મો અધ્યાય ને 35 અને 36મી કલમ, 18 નહીં પણ 19, 35થી 36મી કલમ, અહીંયા જે વાત કરી છે આસુરીઓ વિશેની વાત છે. અને પરમેશ્વરે કેવી શિક્ષા લાવ્યા હતા, ઓલરેડી એક વખત લાવ્યા હતા, એ વાત ત્યાં લખેલી છે. તે રાત્રે એમ થયું કે યહોવાના દૂતે આવીને આસુરીઓની છાવણીમાંના 1,85,000 માણસોને મારી નાખ્યા. લોકો મોટી સવારે ઉઠ્યા ત્યારે જુઓ, તે સઘળા મરણ પામ્યા હતા ને તેમની લાશો ત્યાં પડી રહી હતી. તેથી આસુરનો રાજા સાનહેરીબ પાછો નીનવે જતો રહ્યો. 1,85,000 સૈનિકોને દૂતે, પરમેશ્વરના દૂતે મારી નાખ્યા. એ આ નીનવેના લોકો, એમને એ ત્યારે પરમેશ્વરનો કોપ એમની ઉપર ચડી આવ્યો. અને આવા નીનવેના બચાવના માટે યુનાને ત્યાં મોકલવામાં આવે છે. અને યુના તાર્સીસ જવા માંગે છે. હવે નીનવે જવાનું છે અને તાર્સીસ જાય છે. તો આ તાર્સીસ નીનવેથી બિલકુલ વિરુદ્ધ દિશામાંનું હતું. અને તાર્સીસ વિશે એવું કહેવાય છે, એ ફોઇનિશિયા નામનો દેશ છે, એનું એક શહેર છે ફોઇનિશિયા.
નામનું શહેર. બીજા કેટલાક વિદ્વાનો એવું કહે છે કે એ તો સ્પેનનું એક શહેર છે, સ્પેનમાં આવેલું એ દરિયા કિનારાનું એક શહેર છે. અને યર્મિયા 10 અને 9મા અધ્યાયમાં આ તાર્સીસ પણ બાઇબલમાં ઘણી બધી જગ્યાએ છે. યર્મિયા 10 અને 9મી કલમ ત્યાં જે વાત લખી છે જોઈએ તાર્સીસ વિશેની વાત. યર્મિયા 10 અને 9 અને ત્યાં જે લખ્યું છે આ પ્રમાણે છે કે તાર્સીસમાંથી રૂપાના પતરા લાવે છે તથા ઉફાઝમાંથી સોનું લાવે છે. અહીંયા તાર્સીસ એ રૂપા માટે પ્રખ્યાત હતું, ત્યાંથી પતરા લાવવામાં આવતા હતા. અને હજકીએલ પ્રબોધક 27મો અને 12મી કલમમાં લખ્યું છે કે આ તાર્સીસ બહુ જ સમૃદ્ધ શહેર હતું, બહુ જ સમૃદ્ધ એવું શહેર હતું. કેટલાક વિદ્વાનો એવું માને છે કે આજનું જે સાર્દિનિયા નામનું શહેર છે એ જ આ તાર્સીસ શહેર હતું. બીજા કેટલાક એવું માને છે ટાર્ટેસોસ નામનું શહેર છે એ આ તાર્સીસ હતું. અને કેટલાક એવું કહે છે કે ટ્યુનિસ હતું. અને પ્રભુના વચનના ખુલાસો કરનાર કેટલાક પ્રભુના સેવકો એમ કહે છે કે આવા બધા જફામાં પડ્યા વગર તાર્સીસ એક દૂરનું સ્થળ હતું, એટલું જ પૂરતું છે. અને આપણને એમ થાય કે આટલી બધી ધારણાઓ શા માટે? જ્યારે યુદ્ધ થાય ત્યારે આખા દેશનો નકશો બદલાઈ જાય. એ આપણે જાણીએ છીએ કેમ કે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે, યુક્રેન અને રશિયા. અને જે તબાહી આપણે જોઈ રહ્યા છે ચિત્રોમાં અને વિડીયોમાં, આપણને માલુમ થાય છે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધમાં જે ખુંવારી થઈ ગઈ એ પણ આપણે જાણીએ છીએ. જે કુદરતી હોનારતો આવે છે અને આખી ભૂગોળ બદલી નાખે છે એ પણ આપણા ધ્યાનમાં છે. અને એટલે જ ચોક્કસ રીતે જે સ્થળો બાઇબલમાં દર્શાવેલા છે એ કેટલાક મળી આવે છે અને કેટલાકની ધારણાઓ બાંધવામાં આવે છે. કેમ કે સમયે સમયે ઘણા બધા ફેરફારો, બદલાવ એ આ સૃષ્ટિનો નિયમ છે. અને એટલે જ પણ છેવટે પરમેશ્વરનું વચન એ સત્ય સાબિત થાય છે. પરમેશ્વરનું વચન એ સત્ય સાબિત થાય છે. આજે પણ ઈરાકમાં આ યુના પ્રબોધકનું સ્મારક આજે પણ ત્યાં રાખવામાં આવેલું છે. અને ઈરાક અને આ નિનવે અને એ લોકો કેટલા ક્રૂર એ જાણવું હોય તો થોડું નજીકના ઇતિહાસમાં આવવું પડે. ઈરાકનો સરમુખત્યાર કોણ હતો? સદ્દામ હુસેન. એવું કહેવાય છે કે હિટલર પછી સૌથી ક્રૂર બીજો જો કોઈ હોય તો એ સદ્દામ હુસેન હતો. અને એ પણ આ ઈરાકમાં અને બગદાદમાં રહીને અને એ મોસુલમાં રહીને એ રાજ ચલાવે. અને એના રાજમાં જે પરિસ્થિતિ હતી 2006માં એને મારી નાખવામાં આવ્યો ત્યાં સુધી એ રાજ કરતો હતો. અને એ દેશની જે હાલત આપણે બધા સારી પેઠે જાણીએ છીએ કે કેટલો ક્રૂર શાસક હતો. અને માટે આ સદીઓથી ઇતિહાસમાંથી આ નિનવે એ ક્રૂર લોકોનું શહેર અને એ દેશ એ ક્રૂર લોકોનો દેશ એ. અને જો ઇતિહાસમાં આપણે જોઈએ તો ઘણી બધી વખત ઇઝરાયેલી પ્રજાને પણ એની ક્રૂરતાનો ભોગ બનવું પડ્યું છે. આ નિનવેની અને ઈરાકની ક્રૂરતાનો, આસુરની ક્રૂરતાનો ભોગ બનવું પડ્યું છે. હવે યુના જે કરવા માંગતો હતો એ કે પરમેશ્વરથી દૂર ભાગી જવું છે. પણ પરમેશ્વર જે આખો પ્લાન, યોજના પરમેશ્વરની છે, જે કામ કરે છે એ પ્રમાણે માછલીના પેટમાંથી પ્રાર્થના કરે અને એનો છુટકારો થાય. યુનાએ યાદ કરવું જોઈએ કે પરમેશ્વરની નજરમાંથી હું ક્યાં નાસી જાઉં. ગીતશાસ્ત્ર 139 7મી કલમથી 11મી કલમમાં ગીત કરતા કહે છે કે હું તારી દ્રષ્ટિમાંથી ક્યાં નાસી જાઉં. અને આપણે બધા એ જાણીએ છીએ કે પરમેશ્વરની પાસેથી આપણે ક્યાંય સંતાઈ શકતા નથી. પણ આજનો શાસ્ત્રપાઠ યુના 2 એમાં બીજો યુના જોવા મળે છે. પહેલો યુના પરમેશ્વરથી દૂર ભાગનાર, પણ હવે પરમેશ્વરની પાસે આવનાર યુના આજના શાસ્ત્રપાઠમાં આપણને જોવા મળે છે. અને આજનો જે શાસ્ત્રપાઠ છે ત્યાં એ યુનાની પ્રાર્થના છે 1લી કલમથી 9મી કલમ સુધી. અને આ તો જાણે ગીતશાસ્ત્રનું કોઈ ગીત હોય એવી પ્રાર્થના છે, કાવ્ય હોય એ રીતની પ્રાર્થના છે. અને સૌથી મહત્વની બાબત અને આશ્ચર્યજનક ઘટના એ છે કે તકલીફમાં છે, માછલીના પેટમાં છે, પણ એની પાસે વિનંતી કરતાં આભાર સ્તુતિ વધારે છે. જો એ આખો અધ્યાય ધ્યાનથી વાંચીએ 9 કલમો તો આભાર સ્તુતિ વધારે છે. એ હજી તકલીફમાંથી બહાર નથી આવી ગયો, પણ એ 9મી કલમમાં કહે છે કે હું તારી આભાર સ્તુતિ કરીશ, હું તને બલિદાન ચડાવીશ, હું માનતાઓ પૂરી કરીશ. હજી તો એ માછલીના પેટમાં જ છે, એને ઓકી કાઢવામાં નથી આવ્યો. અને
આભાર સ્તુતિની વાત, પરમેશ્વરના પવિત્ર મંદિરમાં ઉપસ્થિત થવાની વાત. અને આજે આપણી પ્રાર્થનાઓ કેવી છે? આજે આપણી પ્રાર્થનાઓ કેવી છે? આપણે કેવી પ્રાર્થનાઓ કરીએ છીએ? બસ વિનંતીઓ, વિનંતીઓ અને વિનંતીઓ. અને આભાર સ્તુતિ 1-2 લાઈનમાં, 1-2 સેન્ટેન્સમાં આભાર સ્તુતિ થઈ જાય અને પછી બધી વિનંતીઓ જ વિનંતીઓ. અને વિનંતીઓના બોજા તળે આપણે પોતે જ એટલા દબાઈ જઈએ કે છેલ્લે પરમેશ્વરનો આભાર માનવાનું ચૂકી જઈએ. પણ યુના આપણને પ્રાર્થના કરતા શીખવે છે. અને એવા સમયે જ્યારે હજી પણ મુશ્કેલીમાં છે અને ત્યાંથી માછલીના પેટમાંથી એ પ્રાર્થના કરી રહ્યો છે અને એનો છુટકારો થયો. 10મી કલમમાં લખ્યું છે કે માછલી એને ઓકી નાખ્યો. અને ક્યાં ઓકી નાખ્યો? જ્યાં એણે જવાનું હતું ત્યાં, નીનવે. અને હવે યુનાનું બીજું એક ચિત્ર આપણને જોવા મળે છે કે બળવાખોર બન્યો ખરો, પણ હવે પરમેશ્વરની સાથે ચાલનાર છે. પરમેશ્વરની સાથે ચાલનાર છે. જે હેતુ માટે એને મોકલવામાં આવ્યો હતો એ સંદેશો સ્પષ્ટ રીતે, ટૂંકમાં અને સ્પષ્ટ રીતે પ્રચાર કરવા માંડ્યો. 40 દિવસ પછી આ નગરનો નાશ થવાનો છે. 40 દિવસ પછી આ નગરનો નાશ થવાનો છે. અને એ રીતે એ હવે પરમેશ્વરને આધીન થયો છે. અને લોકોએ એ સંદેશો સાંભળ્યો, લોકોએ પસ્તાવો કર્યો. અને 3 અધ્યાયની 10મી કલમમાં લખ્યું છે પરમેશ્વરે એની નોંધ પણ લીધી, પોતાનો વિચાર બદલી નાખ્યો. અને આપણે જોઈએ છીએ એ પ્રમાણે કે જ્યાં નાશ આવવાનો હતો ત્યાં જીવન નવું શરૂ થયું, નવું જીવન. નીનવેના લોકોમાં નવા જીવનની શરૂઆત થઈ. અને એ જે ઢંઢેરો પીટાવવામાં આવ્યો રાજા તરફથી, એક અજોડ ઉપવાસ હતો. માણસો તો ઉપવાસ કરે જ કરે, પ્રાણીઓ પણ ઉપવાસ કરે. અને 3 દિવસ સુધી એવા ઉપવાસ, ખોરાક છોડી દેવાનો એમ નહીં, પાણીએ નહીં પીવાનું. 3 દિવસ સુધી ખોરાક અને પાણી પણ નહીં, એવા આકરા ઉપવાસ એ કરવામાં આવ્યા. શા માટે? નાશથી બચી જવા માટે, પસ્તાવો દર્શાવવા માટે, રાખ ઓળીને. આજે આ ઉપવાસ વિશે અને આ પસ્તાવો કરવા વિશે ઘણી બધી વાતો ચાલી રહી છે, ઘણું બધું શિક્ષણ ચાલી રહ્યું છે. હમણાં લેન્ટ સિઝન ચાલે છે અને કેટલાક વિડીયો એવા ફરે છે, ઉપવાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ, લેન્ટ સિઝન ઓબ્ઝર્વ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, આવા પ્રશ્નો થઈ રહ્યા છે. હવે નીનવેના લોકો જ્યારે ફાસ્ટિંગ કરે છે, એમણે જે ઉપવાસ કર્યા એ શા માટે કર્યા? તો આવનાર કોપથી બચી જવાને માટે કર્યા, પસ્તાવાને માટે કર્યા, પરમેશ્વર જીવન બક્ષે માટે કર્યા. શું આપણને ખાતરી છે કે હું ખ્રિસ્તનો અને ખ્રિસ્ત મારો? આપણે બચી ગયા છીએ? જો આપણે એમ પ્રાર્થના કરતા હોય, મારાનાથા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવો. જો હું એમ કહી શકતો હોય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન માટે હું તૈયાર છું, ગમે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવો, હું તમને મળવાને માટે તૈયાર છું, આવી જેને ખાતરી હોય એ ઉપવાસ ના કરે. આવી ખાતરી જેને હોય એ ઉપવાસ ના કરે. અને આખા વર્ષમાં ગમે ત્યારે ઉપવાસ કરી શકાય, તો પછી આ 40 દિવસોમાં કેમ નહીં? મંડળીનું બંધારણ આપણે, અને હું મેથોડિસ્ટની વાત નથી કરતો, યુનિવર્સલ મંડળી, બધી જ મંડળીઓ જે રીતે અસ્તિત્વ ધરાવે છે એને કેટલીક રીતે પરમેશ્વરે સિઝનોમાં વહેંચી છે, પરમેશ્વરે તહેવારોમાં વહેંચી છે. કે એક સતત ને સતત એક ધાર્યું જીવન હોય તો કંઈ ફરક ના પડે, પણ સિઝનો નક્કી કરવામાં આવી છે. મેથોડિસ્ટ મંડળીએ પણ ફેબ્રુઆરી 15થી લઈને માર્ચ 15 એ ધાર્મિક જાગૃતિનો મહિનો એવું નક્કી કર્યું છે. અને લગભગ બધી મંડળીઓએ નક્કી કર્યું છે કે લેન્ટ સિઝન પણ 40 દિવસ બધા ઉપવાસ કરે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના દિવસના માટે તૈયાર થાય. ઈસ્ટર મનાવવાને માટે, પુનરુત્થાનનો દિવસ મનાવવાને માટે બધા તૈયાર થાય. અને શું વાંધો આવ્યો? બહુ કરુણતા, આજના સમયની કરુણતા એ છે કે આજે એક વિડીયો એવો ફરે છે કે લેન્ટ સિઝન ઓબ્ઝર્વ કરવી, ઉપવાસ કરવા, એ બધું શેતાનથી આવ્યું છે. શેતાને મંડળીમાં ઘૂસેડી દીધું છે. અરે શેતાને મંડળીમાં જે ઘૂસેડી દીધું છે એ તો ઉપવાસ નહીં, કડવાહટ, તો વેરઝેર, એકબીજાને ફાડી ખાવાની વાતો, એકબીજાની પ્રત્યે જે ઈર્ષા દેખાય છે. આજે કેટલી બધી જગ્યાએ બધા કૌભાંડ ને કરપ્શન થઈ રહ્યા છે, એ શેતાનનું કામ છે.
આ જગતની સમાંતર બીજી સિસ્ટમ ચાલી રહી છે, લાંચ રૂશ્વતની સિસ્ટમ ચાલી રહી છે. એ શેતાનનું કામ છે. આજે કોઈ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. આજે કોઈ બોલવા તૈયાર નથી. આ જે સિસ્ટમ જગતની સમાંતર ચાલી રહી છે એ શેતાનનું કામ છે. ને પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન 14 અને 30મી કલમમાં આ પ્રમાણે કીધું. ચાલો આપણે અહીંથી જઈએ, કેમ કે જગતનો અધિકારી આવે છે. એક્ઝેક્ટલી જે લખ્યું છે એવા શબ્દો નથી બોલતો, સરળ ભાષામાં સમજાય એમ કે શિષ્યો સાથે ઈસુ ખ્રિસ્ત વાત કરી રહ્યા છે અને કહે છે હવે આપણે અહીંયાથી જઈએ, કેમ કે જગતનો અધિકારી આવે છે. પણ પાછું શિષ્યોને એમ ના થાય કે આ જગતનો અધિકારી કોણ કે જેનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીવે છે. એટલે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે પણ એનું મારામાં કંઈ નથી, એનું મારામાં કંઈ નથી. ઇંગ્લિશ બાઇબલમાં ત્યાં લખ્યું છે, આ યોહાન 14 અને 30 અને 31ની વાત કરું છું. ઇંગ્લિશ બાઇબલમાં જે સેન્ટેન્સ લખ્યું છે, હી હેઝ નો પાવર ઓવર મી, એટલે કે એ શેતાનને મારા ઉપર કોઈ સામર્થ્ય નથી, એનો કોઈ સત્તા મારી પર નથી, પણ હું પરમેશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો છું. અને મારું કામ એ જ છે કે પરમેશ્વર જે મારી પાસેથી ઈચ્છે, પરમેશ્વરનો હું મહિમા કરું, જે કહે છે એ હું કરું. અને એટલે હમણાં આપણે અહીંથી નીકળી જવું પડશે. અને એટલે જ ઘણી બધી વખત ઈસુ ખ્રિસ્ત પર હુમલા થયા, પણ જ્યાં સુધી યોગ્ય સમય ના આવ્યો ત્યાં સુધી એ નીકળી ગયા. એ ત્યાંથી કોઈક રીતે છટકી ગયા અને યોગ્ય સમયે એ બલિદાન બની ગયા. એ કારમી વેદના સહન કરી, એ શરમજનક મરણ સહન કર્યું. પણ એ જગતનો અધિકારી એટલે જગત પર રાજ કરનાર એવું નહીં, પણ જગતની સમકક્ષ એનું એક અલગ આધિપત્ય સ્થાપ્યું છે, એક સિસ્ટમ સ્થાપી છે. એ સિસ્ટમની વાત અહીંયા થઈ રહી છે કે એ સિસ્ટમ એવી છે કે આજે કોઈ પણ વ્યક્તિ, ખ્રિસ્તીઓ પણ જાણે છે કે અંડર ધ ટેબલ આપ્યા વગર કશું કામ ના થાય. એ કોઈ પણ ઓફિસ હોય, ગમે ત્યાં હોય, આ સિસ્ટમ ચાલી રહી છે, જેને આપણે સીધે સીધા જોઈ શકતા નથી, પણ આપણે બધા જાણીએ છીએ કે અસ્તિત્વ ધરાવે છે. આજે બધાના મન ભ્રષ્ટ થઈ ગયા છે. જે રીતે ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ ભ્રષ્ટ, આ દુષ્ટ અને આ વ્યભિચારી પેઢીને હું શાની ઉપમા આપું. આજે એવા હાલ થઈ ગયા છે. આજે જે મંડળીની પરિસ્થિતિ છે કે એ સમાંતર જગત છે, જે શેતાનની સિસ્ટમ છે એ મંડળીમાં પણ ઘર કરી ગઈ છે. મંડળીના લોકો, વિશ્વાસીઓ પણ એમાં સામેલ થઈ ગયા છે, ઇન્વોલ્વ થઈ ગયા છે. પ્રભુ પર વિશ્વાસ કરનારા લોક, પ્રભુની સેવા કરનારા લોક, સેવકો અને લેમેનો બધા આજે આ સિસ્ટમનો ભાગ બની ગયા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું શાની ઉપમા આપું. હું તો બસ એ યુનાની વાત કરીશ કે 3 દાડા માછલીના પેટમાં રહ્યો અને હવે ઈસુ ખ્રિસ્ત પોતે 3 દિવસ પૃથ્વીના પેટાળમાં રહેશે. જેમ નીનવે નાશ પામવાનું હતું, યુના દ્વારા એ સંદેશ પહોંચાડવામાં આવ્યો. 1 કોરિન્થી 6 અધ્યાય 9મી કલમથી 11મી કલમ આપણે જોઈએ. 1 કોરિન્થી 6 અધ્યાય 9મી કલમથી 11મી કલમ, અને ત્યાં પ્રમાણે લખ્યું છે, શું તમે જાણતા નથી કે અધર્મીઓને દેવના રાજ્યનો વારસો મળશે નહીં? ભૂલ ન ખાઓ. વ્યભિચારીઓ, મૂર્તિ પૂજકો, લંપટો, વિષયીઓ, પુમૈથુન્યો, ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, એઓને દેવના રાજ્યનો વારસો મળશે નહીં. વળી તમારામાંના કેટલાયક એવા હતા, પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા દેવના આત્માથી શુદ્ધ થયા અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી પ્રભુ એ દેવના રાજ્યમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ને આ પૃથ્વીનો આગથી નાશ થશે, ત્યારે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, પસ્તાવો કર્યો છે, યુ ટર્ન લીધો છે, પાપમાંથી પાછા આવ્યા છે, એ લોકો સ્વર્ગના રાજ્યના ભાગીદાર બનશે. એ લોકો સ્વર્ગના રાજ્યના ભાગીદાર બનશે. અને આજે લોકોને ઉપવાસ કરવા વિશે તકલીફ થાય છે. એક સારું લાગે એવી વાત કોઈકે કરી દીધી તો બધાને ગમી ગઈ કે ના, આ તો સારી વાત છે.
કેમ કે બાઇબલ તો એવું કહે છે કે કષ્ટ નહીં વેઠવાનું, તપ નહીં કરવાનું, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુઃખ વેઠી લીધું છે. હવે આપણે વેઠવાની જરૂર નથી. પણ એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે જ્યાં સુધી વર એમની સાથે છે ત્યાં સુધી એમને ઉપવાસ કરવાની જરૂર નથી, પણ વર લઈ લેવામાં આવશે ત્યારે તેઓ ઉપવાસ કરશે. એ શિષ્યો વિશે કહેવામાં આવ્યું હતું. એનો અર્થ એ થયો કે અત્યારે વર સ્વર્ગમાં બિરાજમાન છે, એ આવી રહ્યા છે, એમને મળવાને માટે, તૈયાર થવાને માટે આપણે ઉપવાસ કરવા જરૂરી છે. આ યોગ્ય સમય છે કે આપણે ઉપવાસ કરીએ અને ઉપવાસ અને પ્રાર્થના સહિત આપણી જાતોને તૈયાર કરી લઈએ. પણ મન ભાવન વાત આવી, ગમતી વાત આવી એટલે આપણે એને પસંદ કરી લઈએ, એને માની લઈએ, એનો પ્રચાર કરવા માંડીએ કે આવા વિડીયો વાયરલ થયા છે. પણ અહીંયા નીનવેના લોકો, એ લોકો ઊભા થશે, જેમ આજના શાસ્ત્ર પાઠમાં માથીમાં ઈસુ ખ્રિસ્ત કહે છે, ન્યાયકાળના દિવસે નીનવેના લોકો ઊભા થશે અને આજે જે સાંભળી રહ્યા છે બધાને અપરાધી ઠરાવશે. અમે તો ઉપવાસ કર્યો તો, અમે રાખ ચોળી હતી ને અમે બચી ગયા, અને પરમેશ્વર એમના દ્વારા આપણો ન્યાય કરશે. અને જો આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ તો આપણે દૂતોનો પણ ન્યાય કરીશું. એ શું તમે નથી જાણતા? પણ એના માટે આપણે પોતાની જાતને તૈયાર કરવાની છે, આપણી જાતને તૈયાર કરવાની છે. અને એ જ બાબત અહીંયા આપણને આ યુનાના પુસ્તકમાંથી આપણને શીખવા મળે છે. પછી શું થયું કે હવે મિશન એકોમ્પ્લિશ્ડ, મિશન સક્સેસફુલ. પણ અહીંયા યુનાનું એક ચોથું કેરેક્ટર જોવા મળે છે. યુના પરમેશ્વરથી પણ આગળ ચાલનાર નીકળ્યો, પરમેશ્વરથી પણ આગળ ચાલનાર. અને આજે મંડળીમાં આવા લોકો પણ જોવા મળે છે કે જે પરમેશ્વરથી પણ આગળ ચાલે. આજે આ યુના જેવા લોકોનો ટોટો નથી. પ્રભુનું વચન એમ કહે છે, બાઇબલ એમ કહે છે કે એકબીજાને માફ કરવા. પણ આજે શું આપણે એકબીજાને માફ કરીએ છીએ? જો નથી કરતા તો આપણે ઈશ્વરથી પણ આગળ ચાલીએ છીએ. આપણે પણ યુના જેવા જ છીએ. આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ. પણ જો મારામાં કોઈકના પ્રત્યે નફરત છે, કોઈકના પ્રત્યે કડવાહટ છે, તો હું પરમેશ્વરથી પણ આગળ ચાલું છું. આજે ઘણા બધા એવા છે, હું તો પ્રાર્થના કરું છું, હું તો બાઇબલ વાંચું છું, હું તો ચર્ચમાં જાઉં છું, પણ જવા દો ને ફલાણા ને ઢીકણા, એ તો કદી ચર્ચમાં જ નથી આવતા, એ તો કદી પ્રાર્થના નથી કરતા. આવી વાતો કરનારા આપણે પરમેશ્વરથી એક ડગલું આગળ ચાલીએ છીએ. હું જો મારી આત્મિકતાનું અભિમાન કરું તો હું પરમેશ્વરથી આગળ ચાલી રહ્યો છું, અને એ મારા માટે બહુ મોટું નુકસાન સાબિત થાય. અહીંયા પરમેશ્વર બધાને પ્રેમ કરે છે, યુનાને પણ પ્રેમ કરે છે. યુના ક્રોધ વ્યક્ત કરે છે અને ચોથા અધ્યાયમાં લખ્યું છે એ પ્રમાણે કે મારે જીવવા કરતાં મરવું બહેતર, મારે જીવવા કરતાં મરવું બહેતર. અને આજે ઘણા બધા એવી વાત કરે છે. આવા લોકો મંડળીમાં હોવા જોઈએ? આજે ઘણા બધાના મનમાં પ્રશ્ન હોય છે અને આપણે એકબીજાની સાથે આપણી જાતોની સરખામણી કરીએ છીએ. અને આ યુના તો એક ડગલું આગળ વધીને એના કરતાં તો મરી જવું સારું. પણ પરમેશ્વર કિકિયોનના વેલા અને કીડાનો ઉપયોગ કરીને યુનાને શીખવે છે કે જો તને આ વેલો જેના માટે તે મહેનત નથી કરી એના માટે તને પ્રેમ ઉભરાઈ આવ્યો, તો 1,20,000 લોકો નીનવેના, એમના પર મને મારો પ્રેમ ઉભરાઈ ના આવે? મને એમના પર દયા ના આવે? અને એ યુનાને ત્યાં શીખવે છે. યુના કોઈક ને કોઈક રીતે જાતિવાદમાં માનનાર હતો, પક્ષપાત કરનાર હતો, ગ્રુપિઝમ કરનારો હતો. અને એને એવું હતું કે હું ઇઝરાયલમાં જે પ્રબોધવાણી કરું છું એટલું પૂરતું છે, બહારનાને શા માટે હું જઈને કહું? બહારના શા માટે બચી જવા જોઈએ? હું ને મારું ઘર બચી ગયા એટલે બસ, બહાર હું શા માટે જાઉં? એવો યુના હતો અને એ જાતિવાદમાં માનનાર હતો. અને એટલે જ એને તકલીફ થઈ પહેલાં નીનવે જતા. એ આ ચોથા અધ્યાયમાં આપણને માલુમ પડે છે. અને આપણે પણ આવું, બસ હું બચી જઈશ, મારું કુટુંબ આશીર્વાદ પામે, બીજા બધા જે થાય તે. અને આજે ખ્રિસ્તીઓ આવી રીતે વાત કરે છે. ઉડાવ દીકરાનો જે મોટો ભાઈ હતો એ આવો જ હતો કે હું મારા પિતા સાથે રહું છું ને વારસો ભોગવીશ. આ નાનો ક્યાં પાછો આવ્યો? આ નાનો ક્યાં પાછો આવ્યો? અને ફરોશીઓ, જે ફરીસી, માથી 9, 10 અને 11મી કલમમાં લખ્યું છે, માથી એનો 9મો અધ્યાય 10મી અને 11મી કલમ, ત્યાં જે વાત લખી છે
કે ઘરમાં તે જમવા બેઠો ત્યારે ઘણા દાણીઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેના શિષ્યોની સાથે બેઠા, અને ફરોશીઓએ જોઈને તેના શિષ્યોને કહ્યું કે તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે શા માટે ખાય છે? અને તેણે એ સાંભળીને તેઓને કહ્યું કે જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. જેઓ માંદા છે તેઓને છે. પણ આપણે એ બીજા પ્રત્યે એવી કરુણા, એવી દયા આપણે દર્શાવતા નથી. હવે છેલ્લી વાત કહીને પૂરું કરીએ, સમય થઈ ગયો છે. જીપ્સી સ્મિથ નામના એક પ્રભુના સેવક સાઉથ આફ્રિકામાં ભજન સેવા ચલાવે, રાતના સમયે ભજન સેવા ચલાવે. એક વખત એક માણસ એમની ભજન સેવામાં આવ્યો અને એ માણસે પ્રભુનું વચન સાંભળ્યું ને પ્રભુની એના પર કૃપા થઈ, પરમેશ્વરના આત્માએ કામ કર્યું અને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું, પોતાના બધા પાપોનો પસ્તાવો કર્યો અને પછી એ માણસ ઘરે ગયો. બીજા દિવસે સવારે એ માણસ બીજા એક વ્યક્તિના ઘરે ગયો અને બીજા એના મિત્ર જ હતો એના ઘરે ગયો અને પછી એના ઘરનો દરવાજો ખટખટાવ્યો, બહાર આવ્યો તો એણે એને ઘડિયાળ બતાવી કે આ ઘડિયાળ યાદ છે? એટલે સામેવાળા વ્યક્તિએ કહ્યું, એ થોડું જોયું અને યાદ કર્યું, હા આ તો મારી ફેવરાઇટ ઘડિયાળ હતી, આ તો હું બહુ જ પસંદ કરતો હતો અને 8 વર્ષ પહેલાં ખોવાઈ ગઈ હતી, 8 વર્ષ પહેલાં ગુમ થઈ ગઈ, ફરી મળી જ નહીં. અને પછી પૂછવા લાગ્યો, તને ક્યાંથી મળી અને ક્યારે મળીને કેવી રીતે મળીને કેટલા વખતથી તારી પાસે છે? તો બધું પૂછવા માંડ્યો અને આ માણસે જવાબ આપ્યો, 8 વર્ષ પહેલાં મેં એ ચોરી લીધી હતી, 8 વર્ષ પહેલાં મેં ચોરી લીધી હતી અને આજે હું પાછી આપવા માટે આવ્યો છું. એટલે પેલા સામેવાળા વ્યક્તિને તો બહુ આશ્ચર્ય થયું, 8 વર્ષ પછી તું આ ઘડિયાળ પાછી આપવા માટે, એવું તે શું થયું? એણે જણાવ્યું કે ગઈકાલે રાત્રે મેં મારા બધા પાપોનો પસ્તાવો કર્યો, મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું અને ત્યારે મેં નક્કી કર્યું કે હું હમણાં ને હમણાં જઈને મારા મિત્રની ઘડિયાળ જે મેં ચોરી લીધી હતી એ હું પાછી આપી દઈશ. રાત્રે હું આવ્યો તો તારા ઘરે પણ તું ઊંઘી ગયો હતો, એટલે મને થયું કે ચલો અત્યારે ડિસ્ટર્બ નથી કરવો, વહેલી સવારે પાછો આવીશ અને એટલે હું આ ઘડિયાળ પાછી આપવા માટે આવ્યો છું. આજે આપણે મેજની સંગતના ભાગીદાર બનવાના છે અને પ્રભુએ આપણને આમંત્રણ આપ્યું છે, જે કોઈ પસ્તાવો કરે છે તે, જે કોઈ પોતાના પડોશીઓ સાથે પ્રેમથી અને ભાઈચારાથી રહેવા માંગે છે તેઓ તમે આવો, સાચા પસ્તાવા સહિત અહીંયા આગળ આવો. અને પસ્તાવો એટલે હવે જો હું અહીંયા આવું છું ને રોટલીને દ્રાક્ષારસ ગ્રહણ કરું છું તો મને કોઈકની સાથે કેટલાય સમયથી વાત નથી થઈ, જેમને જોઈને આપણે મોઢા ચડાવીએ છીએ એમની પાસે આજે જઈને હસીને એમને શુભેચ્છા પાઠવીએ, એમની સાથે વાત કરી લઈએ. અને જો એમ કરવાના હોય તો જ આ સંગતના ભાગીદાર બનજો. દુશ્મનાવટ ભૂલાવી દેવાના હોય તો જ રોટલી અને દ્રાક્ષારસ ગ્રહણ કરજો. જો આજે તમે કોઈની સાથે તમને અણબનાવ થયો છે, અબોલા છે કે પછી કોઈકના પ્રત્યે તમને કડવાહટ છે, ઈર્ષા દેખાય છે, કાન ખોલીને સાંભળજો. અને જો એમ ન કરવાના હોય તો જે 2000 વર્ષથી ચાલ્યું આવ્યું છે એવી આ સંગતોમાં મળીને વિખેરાઈ જઈશું. કોઈ બદલાણ નહીં, કોઈ ચેન્જ નહીં આવે, હતા તેના તે. અહીંયા ચર્ચમાં આવીને જોરદાર પ્રભુના ગીતો ગાઈએ અને ઘરમાં એક બીજા સાથે બોલવા ચાલવાના સંબંધ ના હોય, નિકટના કુટુંબીજનો સાથે, અને પાછા આ મેદની સંગતના ભાગીદાર બનતા હોઈએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, ઓ દુષ્ટ અને વ્યભિચારી પેઢી, તમને હું શાની ઉપમા આપું? જો પ્રેમથી એકબીજા સાથે વર્તવાના હોય તો જ તમે આગળ આવો. જો તમે ખરેખર પસ્તાવો કરવાના હોય તો જ આગળ આવો, એવી મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે. કેમ કે પ્રભુ ભોજન એક પવિત્ર વિધિને મારો અધિકાર નથી કે હું સારોન મેથોડિસ્ટ ચર્ચનો સભ્ય છું, મને કેમ રોટલીને દ્રાક્ષારસ ન મળે. એ અયોગ્ય રીત છે. યોગ્ય રીત એ છે કે હું પસ્તાવો કરું, મારા પાપથી પાછો ફરું. જો કોઈ પણ પ્રકારના વળગી રહેનાર પાપમાં હું સામેલ છું, મને કોઈકની પ્રત્યે મારે કોઈકની સાથે અનૈતિક સંબંધ છે, હું જો એ પૂરો કરવાનો હોય તો જ આવીને હું અહીંયા રોટલી અને દ્રાક્ષારસ લઉં. જો હું વ્યભિચારના પાપમાં છું, એ મૂકી દેવાનો હોય તો જ હું રોટલી અને દ્રાક્ષારસ લઉં.
મેં કોઈનું કંઈક લઈ લીધું છે, જો હું પરત કરવાનો હોય તો જ હું રોટલી અને દ્રાક્ષારસ લઉં. જો મેં કોઈની સાથે અન્યાય કર્યો છે, મેં કોઈનું શોષણ કર્યું છે, એ માફી માંગવાનો હોય તો જ હું અહીંયા રોટલી અને દ્રાક્ષારસ ગ્રહણ કરું. કેમ કે એ રીતનું જ આમંત્રણ આપવામાં આવે છે, બધા માટે ઓપન નથી. આવો, હું એ વાંચીને આપણે અહીંયા પૂરું કરીએ. ફરી એક વખત આમંત્રણ વાંચવામાં આવશે ને આપણે અહીંયા પૂરું કરીએ. ધ્યાનથી સાંભળજો. આવો તમે જેઓ ખરા દિલથી સાચે સાચ પોતાના પાપનો પસ્તાવો કરો છો અને પોતાના પડોશીઓ પર પ્રેમ રાખી તેમની સાથે ભાઈચારામાં રહો છો, તેમજ ઈશ્વરની આજ્ઞાઓ પાડીને અને તેમના પવિત્ર માર્ગોમાં આજથી ચાલીને નવું જીવન જીવવાનો નિર્ધાર કરો છો, તેઓ તમે આવો. હા, શ્રદ્ધાપૂર્વક પાસે આવો અને તમારા હૃદયમાં આશ્વાસન પામવા માટે આ પવિત્ર સંસ્કારના ભાગીદાર બનો. આ પવિત્ર સંસ્કારના ભાગીદાર બનો. અને આ કરતાં પહેલાં આવો આપણે નમ્રપણે પાપ કબૂલાત કરીએ. થોડી પળો આપણે શાંત રહીએ અને વ્યક્તિગત રીતે પાપ કબૂલાતની પ્રાર્થના વધુ એક વખત કરીએ, કેમ કે આપણે મેજની સંગતના ભાગીદાર બનવા જઈ રહ્યા છીએ. આપણે આપણા પાપોની કબૂલાત કરી લઈએ. જીવંત અને કૃપાળુ પ્રભુ, તમે તમારા વચનોથી અમારી સાથે વાત કરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે. આ જગત નાશ પામી રહ્યું છે. આગથી પૃથ્વી ને આકાશ બળી જવાના છે. જે પ્રમાણે નિનવેનો અંત આવવાનો હતો, હવે આખી પૃથ્વીનો અંત આવવાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે અમારા માટે આવ્યા. આજે તમારી વાતો અમે ફરીથી બધી યાદ કરી. અહીંયા ઉપસ્થિત જેઓએ પાપોની કબૂલાત કરી છે, જેઓએ પસ્તાવો કર્યો છે, બધાને પાપની માફી આપો અને એક નવી શરૂઆત કરવાને માટે બધાને કૃપા આપો. પાછા ફરવાને માટે કૃપા આપો, એવી ખાસ આગ્રહથી પ્રાર્થના કરું છું. અમે બધા તમારા હાથોમાં સોંપાઈ જઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરો. આમેન.